વાત કરીએ ચૂંટણી પ્રક્રિયાની, વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી હાલમાં તાલુકા સંગઠન પ્રમુખના નામ જાહેર થયા હતા ત્યારે આજે બારડોલી જિલ્લા સંગઠનની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં એક મહિલા સહિત 17 દાવેદારો મેદાને પડ્યા। જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખનો તાજ કોના શિરે જાય છે તે આવતી 8 જાન્યુઆરી સુધીમાં ખબર પડશે। તાલુકા સંગઠન પ્રમુખોના નામ જાહેર થયા બાદ હવે જિલ્લા સંગઠન પ્રમુખ માટે રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં માંગરોળ તાલુકામાંથી 8, ઓલપાડ તાલુકામાંથી 3, બારડોલી 3, કામરેજ 1, 84 તાલુકામાંથી 1 મળી 17 દાવેદારી નોંધાઈ। ખાસ કરી જિલ્લા પ્રમુખ તરીકે સુરત જિલ્લામાં પસંદગી થઈ નથી, ત્યારે આ વખતે 84ના પૂર્વ ધારાસભ્ય શંખનાબેન પટેલ દ્વારા પોતાની દાવેદારી નોંધાવી। જિલ્લામાં કોના શિરે પ્રમુખની જવાબદારી પક્ષ આપે છે તે આવનારા સમયમાં ખબર પડશે, જોકે ભાજપ પક્ષ હંમેશા આશ્ચર્યજનક નામની જાહેરાત કરતું હોય છે। આવનારા 8 તારીખ સુધીમાં જિલ્લા સંગઠન પ્રમુખના નામની જાહેરાત થઈ જશે। આજે ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લાના આગામી સમયના નવા પ્રમુખ તરીકેની ચૂંટણી પ્રક્રિયાની કામગીરી મારી સાથે મારા 3 ચૂંટણી સહાયકો એની હાજરીમાં કરી ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લાના 16 કાર્યકર્તાઓએ ફોર્મ લીધા અને પરત કર્યા છે। પ્રદેશ ભાજપે નિર્ણય લીધા પ્રમાણે ક્રાઇટેરિયા બનાવ્યો છે, પ્રમાણે 16 કાર્યકર્તાના ફોર્મ મંજૂર કર્યા છે। એ ક્રાઇટેરિયામાં આવે છે, મંજૂર કર્યા છે। અત્યારે 3 વાગે સુરત જિલ્લાના પ્રમુખ, ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો જે આ જિલ્લામાં રહેતા છે એને, અને અમે 4 ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સંકલન સમિતિની મિટિંગ થશે। એમાં જે ચર્ચા થશે એ ચર્ચા અને મંજૂર થયેલા 16 ફોર્મ લઈને પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ જે થશે એમાં 6 તારીખે લઈને જવાનું છે અને ત્યાં બધું પુટઅપ કરીશું અને ત્યાર પછી પ્રદેશ ભાજપ એમની નિર્ણય પ્રક્રિયા કરીને આ જિલ્લા પ્રમુખની નામની વરણી કરશે, ડિક્લેર કરશે। બેન, આપે બી આજે દાવેદારી નોંધાવી છે, શું કહેશો? ઘણા વર્ષોથી ધારાસભ્ય તરીકે 2 વારની જવાબદારી નોંધાવી કામ કરી ચૂક્યા છે। પ્રજાની વચ્ચે રહેવાની આદત પડી ગઈ છે, પ્રજાના કામો કરવાની આદત પડી ગઈ છે। હમણાં પાર્ટીએ કોઈ જવાબદારી નથી આપી, તો કદાચ આ જિલ્લાની જવાબદારી આપે તો ચોક્કસપણે એને સારી રીતે નિભાવવાની ઈચ્છા ધરાવું છું। બેન, આજ દિન સુધી આ જે હોદ્દો છે જિલ્લાનો સૌથી મહત્વનો, મહિલાઓને તક મળતી નથી, પક્ષ વાત કરતી હોય છે, આપ કેટલા આશાવાદ છો? હું એવું માનું છું કે લેડીઝ કે જેન્ટ્સ એવું જરૂરી નથી કે કોઈ નથી, લેડીઝ આ જિલ્લો ચલાવી નથી શકતો। તમે એક વખત મહિલાને તક આપીને જો કઈ રીતે જિલ્લો ચલાવે છે એ તમે પોતે પછી ડિસાઈડ કરો છો કે મહિલાઓ પણ ખૂબ સારી રીતે જિલ્લો ચલાવી શકે છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।